નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના જ્વેલર્સના કહ્યા મુજબ સોનાની ખરીદી અંગે પૂછપરછમાં વધારો થયો છે। આવનાર દિવસોમાં બજારમાં વધુ ચડાવ ઉતારવાની શક્યતા છે। હાલ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહ્યો છે તણાવ અને તેની સીધી અસર બજાર પર પડી છે। વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સોનાને સલામત વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે। જોખમવાળા બજારમાંથી નાણાં ખેંચાઈ કિંમતી ધાતુઓમાં રોકાણ થઈ રહ્યું છે। માંગ વધતા આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી આવી છે। સ્થાનિક બજારોમાં પણ તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે। કોમોડિટી નિષ્ણાંતોનું મત છે કે યુદ્ધ લાંબુ ચાલે તો ભાવમાં વધુ વધારો શક્ય છે। હાલ સુરતના જ્વેલર્સ પણ એ જ કહી રહ્યા છે કે આવનાર દિવસોમાં બજારમાં વધુ ચડાવ ઉતાર થઈ શકે તેની શક્યતા છે। સુરતથી ડી ખુશાલભાઈ જોડસ વેસુથી દીપકભાઈ ચોકસી વાત કરું છું। દીપકભાઈ, અત્યારે જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે, કઈ રીતના સોના ચાંદીમાં ભાવમાં ઉછાળો થયો? યુદ્ધના માહોલની વચ્ચે દર વખતની જેમ સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવતો જ હોય છે અને શેર માર્કેટ ઘટતું હોય છે। અત્યારે શેર માર્કેટ ઘટી રહેલું છે અને સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળો આવી રહેલો છે। કઈ રીતના ભાવમાં ડિફરન્સ જોવા મળી રહ્યું છે? ઓવરઓલ જોવા જાય તો અત્યારે સોનાના ભાવમાં અત્યારે 2 લાખને ચાંદી 2,75,000 પાર કરવાની પ્રયત્ન કરી રહેલી છે અને સોનું જે છે એ 1,61,000 પાર થયેલું છે। અત્યારે એ યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે તો ઘરાકીમાં કઈ રીતના જોવા મળી રહ્યું છે? ઘરાકીમાં જ્યારે પણ આવી રીતના સોના ચાંદીના માર્કેટમાં અડફાતફીનો માહોલ હોય ત્યારે કસ્ટમરનો ફ્લો ઘટી જ જતો હોય છે। અત્યારે 40% જેવી ઘરાકી દરેક જ્વેલર્સની ત્યાં ઓછી છે અને એનું અત્યારે ઇન્વેસ્ટરોને પણ થોભોની રાહ જોઈની નીતિ અપનાવી રહેલા છે એટલે બધી રીતે ઘરાકી ઓછી છે। જે યુદ્ધ લાંબુ ચાલશે તો કઈ રીતના ભાવમાં ઉછાળો જોવા મળશે? યુદ્ધ લાંબુ ચાલશે તો અમને લોકોને એવું લાગી રહેલું છે કે ફરીથી પાછું સોનું પોતાની જે સપાટીએ પહોંચવા માટેનો પ્રયત્ન કરેલો હતો એ સોનું 2 લાખની નજીક આવી શકે છે અને ચાંદી જે પાછું 4 લાખની આજુબાજુમાંથી ત્યાં પહોંચી શકે છે। પણ એટલું બધું હજી અમે જ્વેલર્સ લોકો માની રહેલા છે કે હવે બહુ મોટી મુવમેન્ટ આવવાની હમણાં ટૂંક સમય માટે શક્યતાઓ ઓછી છે। એ સ્ટેબલ માર્કેટ હમણાં થોડા સમય માટે રહેશે એવું લાગે છે। વેપારીઓને કેટલું નુકસાન થઈ રહ્યું છે અત્યારે જે વધતા ભાવો વચ્ચે પણ વેપારીને નુકસાન હોય છે, ઘટતા ભાવો વચ્ચે પણ વેપારીને નુકસાન હોય છે। જ્યારે પણ આવી રીતના માર્કેટમાં અડફાતડફીનો માહોલ થાય ત્યારે ઘરાકીનું પ્રમાણ ખૂબ જ ઓછું થતું હોય છે અને લોકો થોભોને રાહ જોવાની નીતિ અપનાવે એટલે કસ્ટમર પણ થોડું ખરીદી કરે પછી પાછું વિચારીને કરે પછી કસ્ટમર આજે જે લઈ ગયું હોય કાલે પાછું મોંઘું દેખાતું હોય છે અને કાલે લઈ જાય એ પાછું એક દિવસ પછી પાછું સસ્તું પણ દેખાય। તો આ બધાની વચ્ચે અનિશ્ચિતતાના માહોલની વચ્ચે કસ્ટમરને પણ ખરીદી કરવાની મજા નથી આવતી અને વેપારીને પણ વેપાર કરવાની મજા નથી આવતી।